તૈયારીઓમાં લાગી છે। ત્યારે બીજી તરફ શહેરની રૂપમ ટોકીઝ પાસે એક યુવકની છરીના ઘા ઝીકીને બેરહેમીપૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી અને આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી। વડોદરા શહેરમાં એક તરફ પોલીસ રથયાત્રાની તૈયારીઓમાં લાગી છે, ત્યારે મોડી રાત્રે વડોદરામાં છરીના ઘા ઝીકી યુવકની હત્યા કરી દેવામાં આવી છે। બનાવને પગલે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। સાજિદ ચંદુ ઉર્ફે તાજિયાની હત્યા તેના જ કોઈ નિકટના લોકોએ કરી હોવાની ચર્ચા છે। બનાવને પગલે પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। આ ઉપરાંત પોલીસે શંકાના આધારે કેટલાક લોકોની શોધખોળ પણ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે। બનાવ અંગે મળતી માહિતી અનુસાર શહેરના તુલસીવાડી સ્થિત રહેતા સાજિદ ચંદુ ઉર્ફે તાજિયા નામથી યુવક ખૂબ જ જાણીતા યુવકની આજે રાત્રિના 10 વાગ્યાની આસપાસ સંગમ 4 રસ્તા નજીક રૂપમ ટોકીઝ પાસે છરીના ઘા ઝીકી બેરહેમીપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે। છરીના ઘા ઉપરા છપરી ઘા ઝીકતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા। બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। હત્યારાઓએ ખૂબ જ બેરહેમીપૂર્વક સાજિદના ગળાના ભાગે છરીના ઘા ઝીકી ફરાર થઈ ગયા હતા। લોહીમાં લથપથ સાજિદને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। સાજિદના મોતના સમાચાર વાયુ વેગે સમગ્ર 4 રસ્તા દરવાજા વિસ્તારમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા। બીજી તરફ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી, જ્યારે સયાજી હોસ્પિટલ ખાતે પણ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। સાજિદની હત્યા તેના જ કોઈ નિકટના લોકો દ્વારા કરવામાં આવી હોવાની ચર્ચા છે। સાજિદે થોડા દિવસો પહેલા જ લગ્ન પણ કર્યા હોય તેવી ચર્ચા છે।